ભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા અને હેતુ કનોડિયાને સામસામે જોઈ મજા આવી ગઈ. મતલબ રિયલ લાઈફમાં સામસામે નથી આવ્યા, પણ એમની મૂવી આવી રહી છે, જેનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. મૂવીનું નામ છે જય કનૈયા લાલ કી, જે 9 જાન્યુઆરીએ રિલીઝ થશે. મૂવીનું ટ્રેલર બરાબર હતું, વધારે છુપાવ્યું નથી અને વધારે બતાવ્યું પણ નથી. આ મૂવીમાં સિદ્ધાર્થ રાંદેરિયા કનૈયાલાલનો કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. સિદ્ધાર્થ રાંદેરિયાને આ પહેલાં ગુજ્જુભાઈ અને ચાલ જીવી લઈએ જેવી મૂવીઝમાં જોઈ ચૂક્યા છીએ અને આ ફિલ્મમાં તેમની સાથે હેતુ કનોડિયા, વૈશાલી ઠક્કર અને રી વાજાણી જેવા એક્ટર્સ છે. મૂવીની સ્ટોરીમાં સિદ્ધાર્થ રાંદેરિયા રિટાયર્ડ લાઈફ એન્જોય કરી રહ્યા છે અને પછી આવે છે એમની જિંદગીમાં ભૂકંપ. તેમની દીકરીના લગ્નના થોડા દિવસ પહેલાં જ બેંકમાં ચોરી થાય છે અને કનૈયાલાલની આખી જિંદગીની જમાપૂંજી સ્વાહા થઈ જાય છે. પણ પોલીસને શક છે કનૈયાલાલ પર. હવે કનૈયાલાલ સસ્પેક્ટ છે કે વિક્ટિમ, એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. મૂવીમાં ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છે હેતુ કનોડિયા, જે આ બેંક ચોરીનો કેસ સોલ્વ કરશે. આ પહેલાં હેતુ કનોડિયા વશ અને વશ લેવલ 2માં જબરદસ્ત એક્ટિંગ કરી ફરીથી દર્શકોના નજરમાં આવી ગયા. મૂવીના ડાયરેક્ટર છે ધર્મેશ શાહ, જેમણે પપ્પા તમને નહીં સમજાય અને જય સુખ ઝડપાયો જેવી મૂવીઝ બનાવી છે. તો ઓવરઓલ ટ્રેલર સારું છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સારું છે અને સ્ટારકાસ્ટ પણ દમદાર છે. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો અને જોતા રહેજો સુપર ફેન.